ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે જલ્દી આવજો તમારા પૈસા લેવા હોય તો કારણ પૈસા લઈ આવો હાલેલા તણ જલ્દી મળી જાય સારું કે પૈસા માટે તો કોઈ ઢીલ ના મેલાય ગમે જેવું કોમ હોય છોડી પૈસા પહેલાં લઈ આવો પૈસા હાલેલા તો હું કોઈ ના છોડતો નહીં ફટ લઈને પૈસા મળી જાય એટલે ચાલે છોકરાને કહું છું કે લે આ રીતે ના મેલે હજી કશી કઈ તો ખાતો ભાઈ જય માતાજી મારી માની છોકરા શ્રાવણ મહિનો આવ્યો છે મેઠાભાઈ ને પવિત્ર મહિનો બારાઓ ગમે ગોમ મારી માની છોકરા કશું બહેરો ને ચોરીઓ ઘણો વરત લે દશામાનો ગમે ગોમ દશામાની પૂજા થશે ને સેવા 10 દાડા થશે એ તો કટાભાઈ જેના કરમમાં લખ્યું હોય ને એ દશામાનો આ સોઢળી લાવવાનું વરત કરી શકે જેના કરમમાં લખ્યું હોય ને એ જ દશામાનું વરત એમ કે લઈ શકે અને 10 દાડા પૂજા કરી શકે સાચી વાત છે ભાઈ અમારા છોકરાને છોડીને 5 વાર હતું તે અમારા કેટલું ધૂમધામ તમને ખબર છે ને છેલ્લા દાડા ઉજવવાનું કર્યું હતું ને ગોમ ના જમાડ્યું અરે આખું ગોમ જમાડ્યું એટલે આ થોડું 2 પૈસા સેવા વાપરે સારું યાર અમારા પાછું છે છોકરાને એમ કે 3 વરસ છે એવું છે તે ટાઈમ મળે ને તો વચ્ચેમાં આવજો અને જાગરણ આધાર તો ચોક્કસ આવજો ના ના હળો 10 દાડા ગમે તારી એક દાડો કાઢું હું બરોબર આયો હળો અને કોમેડી કલાકાર તો વાઘુભાઈ ને કડવાભાઈ ને બોલાયા છે હું વાત કરું બૂમ પડાઈ દે હા હું કીધું એરા માર્કેટમાં જ ભાઈ માર્કેટમાં એટલે છે ને બોલાયા છે સાચી વાત છે હો ના ના ચોક્કસ આવજો હળો અને કેમેરામેન તો પેલા કિરણજી નહીં ઈવન બોલાયા છે એટલે શૂટિંગ કરવાનું શૂટિંગ ને ફટાફટ ફોટા પાડશે આમ ચોક્કસ ના ના ભાઈ આ માતાજીનું છે તે જેને ઈચ્છા પ્રમાણે લે અત્યારે તો પબ્લિક ને ભાઈ આ 5 વર્ષની જતો રહી ખબર નહીં પડતી ને માતાજીને જે મનનો કામણે પૂર્ણ થાય ભાઈ હો હા તે બહાર જવું છે ઓ બહાર જવું હા શાંતિ જી આવતા પણ પધારવાનું ભૂલતા નહીં એવું કીધું ચોક્કસ હું છે ને એક દાડો કાઢ્યો હડો હો એ ભલે ભાઈ હો ને હળો ભાઈ દશામાનું વર્ત હોય તો પછી આપણે એક દાડો ગમે તારે એક દાડો કાઢવું તો પડશે જવા માટે હા હું ગમો છું દેવભાઈ હા પણ ગમો છો સર હું ગમો છું પણ હું કહું છું મારે દશામાનું વ્રત લેવાનું છે કાલ વ્રત તે પછી મારું સોઢણીને બધું લાવવાનું હતું સોઢણી લાવવાની તાણું મને પૈસા આવશે થોડા 1000-1500 જેવા તો પૈસા માં જોડે નહીં પણ હોય તો પણ મારે આ વ્રત લેવાનું શું કરવાનું પછી મને કાલ બાદ કીધું હોત તો હું ગમે તે વખત સેટિંગ કરાવું કાલ બાજુ મને હાલ યાદ આવી હું તમને કહેવાનું ભૂલી જયું પણ ગમે તે કરજો ભાઈબંધ પાસેથી ભાઈ બંને કોકને કહું શેઠ પાસેથી લેતા તો શેઠ પાસે તો ઉપાડ શોથી હાલતા કયો એ મેં માગે તા આપણે ઘેર થોડું કોમ હતો એટલે કે તારા ઉપાડ તને પૈસા નહીં મળે પણ આગુ પાછું કંઈ નહીં લે એટલું કરજો કહો મને પછી હજી તો લેવા જવાનું છે બધું આજે કોમ કર હું કોકને ચોક ગમમાં મળું ને તો બંને ગમે તો સેટિંગ કરવું હા રેડે એટલું કરજો હા એ હારો ખાધું ના મેં થોડું જ ખાધું પણ તું ખાલી ખાવાનું છે શું કોઈ થોડું ખાધું ખાઈ લેવું તું એટલે મારા થોડું ઉતાવળ છે કોમ છે હા લે હું મળો તો પૈસા લેતો હો એ હારે એક મહિનો શ્રાવણનું વરત લઈને બેસી ગયો છે આખો મહિનો મારા સાર વાટવાની બસ દર વર્ષે 12 મહિનામાં આ તહેવાર આવી જાય કે નાટકીઓના નામનો ચાલુ હે આયા દશામાના દાડા હોરા ચોડડી લેવા લોકો રે જો બૈરો જેવા હું થાળા કરે છે સોઢળીઓ બોઢળીઓ એ બૈરો ને લેવાનો હોય વરત તું એ હું બૈરો જેવો નાટક કરે છે ભાઈ માતાજીનું છે ને એટલે શાંતિથી વાત કરો છે હા ભાઈ અને તો હવે 10 દાડા શોઢળી ઘરમાં એનું પૂજન થાય એની સેવા થાય અને એનો ઘરમાં માહોલ જેવો જોમાં હા દર વર્ષે આવે છે કોઈ નવાઈનું આવે છે દર વર્ષે આવે છે એટલે આપણા ઘરમાં આપણા નવરી છે બધી બૈરીઓ આ મારા જો ને આ મારામાં આખો મહિનો આ શ્રાવણ આવ્યો કે આખો મહિનો પાઠ પૂજા 12 મહિનો કદી નોમ ના લીધો અને 12 મહિનામાં એક દાડો બેસી જશે વાત સાચી છે 10 દાડા જો છે હા ભાઈ આપણે કોમ કરી લેવાનું સાર વાઢવાની પાવડાથી સોને આગું કરી લેવાનું કરીએ જ છીએ કે એટલે એ સેવા પૂજા જીવન બિચારો સારું કે
સેવા પૂજા. તમે આવું ના વિચારો, એમાં સારું વિચારો. આપણા ઘેર પબ્લિક આવે, પ્રસાદ વેસાય, ચા પાણી થાય તો કેટલો આમ આનંદ. તું વિચાર, તું આખા ગામનું જમણવાર કરી. અમારે તો નહીં વિચારું, અમારે તો બધું સારું જ છે. અમારો 5 વાર પૂરો થાય એટલે આખું ગામ જમણવાર કઈ નાખો છે. તો તાર હું તો કહું છું દર વર્ષે જમાડ કી ના તમને કહેવાય પાઠ પૂજા કઈ બેહરે એટલે ખાવા છી. અને જો સેવાનું કામ છે, આવું ના બોલો હો ચા ભાઈ. બૈરોનો વરત લેવાનો હોય, બૈરા જેવો નાટક કર્યો છે. બૈરો એ નવરો ને તું એ નવરો. બલ્લે તેના ભાઈ શું કરો? આ માટી નાખી દીધા માટી નાખો છે? ઓ આ 2-3 ટ્રેક્ટર લાયા છે કે ઓહો તો કીધું નાખી દઉં. હું થોડા કોમ માટે આવ્યો હતો પણ હા થોડા કોમ માટે આવ્યો હતો. કોમ બોલો. પેલું થોડા પૈસા પડ્યા તો હાલો ને. તેના ભાઈ પૈસા જ નહીં, આ ઢાળિયું બનાવ્યું ને 2-3 ટ્રેક્ટર માટી લાવ્યો હમણાં. એટલે મારા વધારે નહીં જોતા, ખાલી 1500 જોવો છે. પણ નહીં ના કહું ના પાડો જ કયો. હોય તો હાલો, હું તમે પાછા દઉં. પણ શું જ નહીં ના જો આ ટ્રેક્ટર વાળા મારે જ બાકી હાલવા, અહીં બાકી છે હાલવાના 500 રૂપિયા બાકી રહી ગયા. મારે પેલું મારા ઘેરથી પાછું એનું વરત લેવું હતું કે દશામાનું, હોવા તે કે મારે શું અઢળીને લાવવું છે, બધું પૂજા પૂનું પ્રસાદ ને બધું. તે કે પૈસા માપા હતા નહીં એટલે હું લાવ્યો તને બલજી પણ જવું તે વળી હોય તો કીધું હાલું. ના ના હાલ નહીં, પણ શાયદ આ શેરી થતો હાલું ને હાલ તો નહીં. ના એટલે પેલું શું અઢળીને લાવવાનું ભાઈ હોવા એટલે દશામાનું મૂર્તિ. નહીં નહીં ને કાલ્યા કરું. અને એવા કોમમાં હું કાંઈ ના પાડું કયો ટીના ભાઈ. હા હા હેડો તને ના હોય તો કોઈ ને બીજા કોનું પૂછું તારે. હા હેડો. હા હવે મેઠાબા, ઓ મેઠાબા. હું સલેભાઈ, અરે આ બાદ છું ભાઈ, બહાર આવજો. આ બાદ છું. શું હતું? અરે છોકરા હાલ ગાડી લઈને આવ્યો છું તો થોડું કોમ આડો પડે તો આ કીધું ઘરમાં. ના ઘરમાં નહીં, બહુ મારે થોડું ઉતાવળ છે. થોડું કોમ હતું એટલે તમારે બેઠો પણ ચા પોણી કર. ચા પાણી કરવાનો ટાઈમ નહીં મારે. આ થોડું કોમ પડ્યું તમારા જોડે આવ્યો હું. બોલ કે પણ પૈસા જીવે કોમ નહીં હોય. હા પૈસા જીવે કોમ ના હોય. હા એટલે પૈસાનું જ કોમ હતું. હા હા પણ આમ તો હું ના લઉં, પણ સારું મારે ઘેરથી કરી પાછી. તો એટલે આમાં શ્રાવણ મહિનો આવે એટલે એનું પાછું પેલું વરત છે ને દશામાનું. ઓહો તો એક મને કે વરતનું પેલું સોઢણી લાવો તો એટલે બોલતા હું કહું. ના ના બેટા કે હું ચિંતા કરીશ. બોલ બોલ બોલ. મેં આપણે આખા ગામમાં ફરે પણ કોઈના પર પૈસા ના મળે મને. આ બેઠા પણ પાંચ જવા દે કીધું, ભલે વેદવા તો વેદવા કીધું, જે તમારે વેદ લેવું ને હું હાલ દઉં. એટલે દશામાનું માતાજીની સોઢળી લાવી પૈસા નહીં એમ. ઓવા સોઢી લાવી છે, પ્રસાદી ને બધું લાવવાનું છે. હા હા પૂજા પૂને બધું લાવવાનું છે. અમારા જોડે હતા ને મને બહેરાઈ કીધું કે આલજો, પણ કીધું હેડ હું શક્તિ લેતા હોતા હોય તો. ચિંતા કરે વાત તારી સમજી જો, તારા પૈસાની જરૂર છે અને વરત છે એમ ને. વરસ છે મારા બેટા. ચિંતા કરે હું લાવું બોલ પૈસા લાવું એ માટે તો શું ના પાડો બેટા. જે વેદ લઈએ તો હાલ દે હોતા. બોલો કબાટમાં મેલ્યા છે યાર. હા લાવું. સારું લાવતા આવ્યો હું ભોરે છે એટલે ગામમાં ફરે પણ બોલો છે મારે બેઠા ભાઈ થોડું બધું. છેલ્લા લેવા બેટા કે મારે બધાને 1500 જ લેવા. 1500 બે લઈ જા લે પકડ. 1500 ચાલો. અરે રાખ મારી વાત સાંભળ. કોઈ મારા તાર પણ વ્યાજ નહીં લેવાનું કે કોઈ એવું નહીં. તું એવું ના રાખતો કે મેઠો ભાવ વ્યાજ માગશી 2000નું. સાંભળ, આ પૈસા તારા રાખ અને માતાજીની મૂર્તિ લાય અને પ્રસાદા લાય, રંગે સંગે માતાજીનો બધું કરો, બરોબર છે? 10 દિવસ અને તને પૈસા મળે તો હાલવાના, ના મળે તો કોઈ હું તારા પર દબાણ નહીં કરું. ના મેઠા હું તમને ગમે તે કહીને હું તમને પસાર દઉં. મળે તો હાલવાના. આ પૈસા છે ને તને પ્રેમથી હાલે. તમને જે વ્યાજ થાય ને હું હાલ દઉં. વ્યાજ નહીં લેવાનું બેટા. આ હું માતાજીનો કોમમાં દેવના કોમમાં હું કોઈ રૂપિયો લેતો નહીં. હમણાં પેલો ભાઈ આવ્યો કે મારે શેડ બનાવો છે કે મેઠાપા પૈસા લો, હાલ દીધા 5000 રૂપિયા. આપણે યાર દેવના કોમમાં કદી ના પાડીએ યાર. હા હું કીધું લઈ જતા. સારું થશે તમારે, માતાજી તમારે સારું કરશે. કશો હતો ને હમણાં બીજું હોય ને તો હું ના છોડું પાછો. ના એ વાત સાચી. એ તો મને ખબર હતી કે આ તો મેઠો બા કદાચ વ્યાજ કીધું વ્યાજ હાલ દઉં. ના ના હો બેટા. અને એક દાડ આવું હું તાર ઘેર. હો અને આવજો આપણે દશામાન વરસ છે. હા એક દાડ 10 દાડો એક દાડ આવું. હા અને હું કહેતો હા હવે ભુવન ના હોય બેટા. એમાં હું માતાજીના કોમમાં હું આપણે તું સારું જ કરી છે બેટા.
કોઈ ચિંતા નહીં કરવાની બરોબર માતાજી બધું પૂરું કરશે શું કીધું તારો જે સપનો હોય ને પૂરો કરશે માતાજી એના પર કોઈને ના લે આખા ગમો ફરે તો આ તો બેટા મારા પણ 2 પૈસા હશે તે વળી કે મારા પણ ના હોત તો નહીં જોતી હાલત કે છે ભગવાન માતાજી તમને ઘણું હાલે અમારે એવું કેવું થાય કશું હતું હો બેટા? આ ઘેર આવજો આપણો હા 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 ચિંતા ના કરતો અને જો હા. ઉજવવાનું થાય તો કે છે હો ના ઉજવવાનું તો નહીં ઉજવવાનું વાર છે વાત છે કશું હતું હો આ કેટલા મૂળ છે અરે ત્રીજું કશું હતું હો બેટા? હા હા જો છે એ હારો થઈ ગયો ને બધા માની અમુક 10 દાણા ભાઈ એ રવાનું એ તબે સમોસા જોવાય જવાનું બાપા ઓ થા લોકો છો જો લોટો પેલો બાર પર કહું હું કહેતી હતી કે થોડા પૈસા આલો મારે હજુ મૂર્તિને દશામાની બધું લાવવું હતું નહીં પૈસા મારા પાસે 1 રૂપિયો નહીં થોખીન સટ વાત છે જે કરતો હોય કરે તો અમારા પાસે રૂપિયા બુપિયા આશા રાખતી જ ના કાલ ડેરીનું બિલ થયું હતું કે તમારા માટે છે પગાર છો છે તે તમારા માટે છે તમે માગો ફટલાઈને હું આવી દઉં મૂર્તિ લાવવી હોય કે હું તો કહું છું શ્રીફળ લાવવું હોય કે જે લાવવું હોય તમારા પૈસા લાવો મારા પાસે નહીં રૂપિયા મેં તો સિદ્ધર જાણીને તમને સેવિયા હું તો દશામાં વધાવાને જઉં જીવન ભલી જાગીને વાહ ભાઈ વાહ પૂજા બેટા કે ભરાતું નહીં હા આખો દારો હું ભજન ઘા ઘા કરો છો ગોમમાં બધા કી તાર બાપુ ગોડા થઈ ગયા છું કે આખો દારો ભજન ઘા ઘા કરે છે ખબર બેટા દુનિયાને જે કેવું હોય કે અને આપણે તો ઘોડા જ છીએ અને આપણને ભગવાનનું કે માતાજીનું નામ લેતા આપણને કોઈ લાચારી હતી નહીં કોઈ શરમ આવતી નહીં કે એવું નહીં ગો પણ તમે રીતથી ગો આખો દાડો હું ઘા ઘા કરવાનું શ્રાવણ મહિનો આવ્યો ને હવે તો શ્રાવણ મહિનામાં બસ ભગવાનનો ભોળાનાથનો ભજન હવે દશામાં આવી ગયો એટલે દશામાનો ભજન ગાવાનો હવ ખાવાનું કેવા આવ્યો છું સારું હેડ જા હું આવું છું ઓ ભરતા નહીં તમને ના ખબર પડે તાણું પછી એ ફોન ફેજા કરો બસ ફોનમાં મહાભારત એ જોતા હોય તો કોઈ જ્ઞાન આવે શ્રાવણ મહિનામાં ભોળાનાથની ચોપડી મોબાઈલમાં ટચિંગ કરીને જોતા હોય તો ખબર પડે દશામાનો વ્રતની ચોપડીઓ થતો ખબર પડે મારી દશામાં વધાવાને જવું જીવન ભલી જાગી કાળો બોલ ઓ પૈસા જોવું છે કેટલા 3000 હા તે કશો હતો નહીં કાલે જ પગાર થયો છે પૈસા પડ્યા છે 7000 પડ્યા છે તે 3000 તું લઈ જા પાછા કશો હા કશો હતો નહીં હાર હમણાં વધારે આવીને લઈ જાય હાર હા બાપા બીજા ના લેવા કે મને આલો કે મારા હાલ જરૂર છે માતાજીની મૂર્તિ ને બધું લાવવું હોય તને હવારે તો ના પાડી હતી બૈડી કે નહીં પૈસા મારા પાસે એ તમારા બધું લાવવા માટે નહીં પૈસા એ તો એ છોકરાને આલું છું તે તો મને પાછા છે લાવો કે તમારા પૈસે કમો થોડા આલો થોડા 1 રૂપિયો નહીં તમારા માટે પૈસો નહીં કોમ કરે તો તમારું જે કરતો હોય તો થોડા આલ્યા હોય તો એટલે 70 વખત કહેવાનું શું થયું એ તો બાપા પણ પૈસા માંગુ પણ બાપાને કાલ જ બિલ થયું તે પેલા કાળુભાઈ નાલું છું માગ્યા તે ના પાડો મને ડેરીમાં હવે કાલ દો જો ખાવા બાવન બનાવી શકો બાપ નહીં આપણો દુશ્મન છે આ તો પણ મારા બોલાય ના પણ મારે બોલવું પડે છે ખાવા બા હાલતે ના કશું તું તાર એ જો ખાવું ને ખાઈ આવશે બીજા જઈને
હું એનો છોકરો નહીં, તું એની છોકરાની બાયડી નહીં, બરાબર? એવું મજવાનું આપણો. શરમ આપી જો, લગાડ શરમ આપી જો. ઘર તમારા બાપને કરી છે, તમને જોર નહીં આવ્યું, તમને તગડી મેલ્યો હમણાં હાલ. અને એટલા બધા શોખ હોય ને આ બધું કરવાના નાટક, તો એ તો પૈસા કમાવા પડે. ઓય તમારા બાપા પાસે તને મફતના રૂપિયા ગાલી મેલ્યા. તમે તો બંગલા બધા લેશો મને, બંગલા મોટા. આ સાપરામાં હજી પડી રહેશે મેં રૂપિયા ગોઠ્યો કરી કરી છો. મેકો છો બીજો અને બીજો નાલો છો બધું. અને તાર જો બીજો નાલતા નહીં ખાવા જોજો. અમારે કોઈ તમારી જરૂર નહીં, કશું કોઈ તમારે સપોર્ટ જોતું નહીં અમારો. પૈસા વગર હું કરું? મારે હવારે તો વર હતો. તું ચિંતા કરે તું તાર. છાપરામ પડી રહ્યા છો ને એ મારો પ્રતાપ છે. એના કરતા તમે ના હોત ને તો મને બધું આવડત બધું કરતા. તમે છીએ તો તમે છો. ના તમારા કદે પેલા મેઠોપા હારા, એ ભલે ગોમમાં વેચવા પૈસા રૂપિયા આલે છે બધાને, પણ હું એકણ આમ આખા ગોમમાં ફરે પૈસા માટે, પણ એકણ મૂકું જવા દે. વેચવા તો વેચવા પડે. મોણસ આમ હમું તો આમ પોણી જેવો થઈ ગયો, મોણસ આમ પોણીની ધાર જેવો થઈ ગયો. અને મને કીધું કે મેઠાપા મને પૈસા આલો, મારે ઘેર મારા બૈરાનું ઘેરથી વરસ છે માતાજીનું દશામાનું. ત્યાં મોણને ફટ ગણી પૈસા લીધા. લે આ પૈસા પકડ ઉતાર અને જા બધું લઈએ હેડ અને મોંઘા તેવું હેડ. અને મોણસ કે રૂપિયો મારો જોતો નહીં. હોભળ તું, એ મોણસ એમ કીધું કે મારો રૂપિયો જોતો નહીં, ત્યાં મળત આવજે ને કે માતાજીના સેવાનો કમમાં તું તાર ગણી લેજે. ભલે હું બીજો વેચવા પૈસા આલું છું. આ એનું નામ મોણસ કહેવાય. તાણું મેઠે પૈસા આલ્યા? તમે ઓથી નીકળવાનું કરો મારા ઘેરથી, નકર મેં નીકળી 2 જણા પછી આટલું વરસ પટાઈ લે. મેઠે મારો બેટો આમ તો કાઢી નાખેલો છે ગોમમાં. વેચવા પૈસા આલ્યા છે નીચે માતાજીને કોમમાં મોને. કેટલા આલ્યા ટીણ્યા? ટીણા હું છે કેટલા આલ્યા? એ જે હાલે તમારું જોવાનું બધું. પૂછું છું ખાલી. તમારે શું જોવાનું બધું, પણ જે હાલે પૈસા આલે છે ખરા મને. મેઠો એ આ બધું મોના છે. અને તાર જે રૂપિયા છે ને ઉપર મરી જો ને એટલે સાથી બોધે ને ઉપર લઈને જજો, નકો ઘાત બળીને મરી જજો. બાપ કહેતા શરમ આવે છે તમને. માતાજીના કોમમાં તમે ના પાડો છો ને, હા લે લગીર તમારા સંસ્કાર જેવું નહીં. તમારા હું તમારો ભલે છોકરો છું, પણ તમારા કદી બુદ્ધિ વધારે સારી છે મારા. ભાઈ કશું મારે જોતું નહીં. તમે બહાર નીકળો થી કો તમે બહાર નીકળીએ. ભૂલ થઈ ગઈ બેટા. જોહો ભાઈ, હું આ પૈસાના લોભમાં બધું માથા મૂકી દીધી, ભૂલી ગયો. માફ કરી દે બેટા. એ મરે ને એટલે એ તો તાર હંગાતે લઈને જજો. તમારો રૂપિયો જોતો નહીં. હું કમાવ્યો છું, લાવું છું, કમાઈને ઈવોને હાલ દઉં. હું પૈસા પાછા હાલ દઉં. ખબર મારા બેટા, એ નહીં એ મેઠાભાઈ પૈસા લે પાછા જા. મારા તમારો રૂપિયો જોવો ના. પણ હવે રવા દો કે આલો છું તો બેટા કરવા. બાયડી મારી ભૂલ થઈ ગઈ. તો આખા ગામમાં હું રખડ્યો. આ તો મારા ધંધો મળતો નહીં. નકર હું કોઈના જોડે ભીખ માગું એવો માણસ છું. તને લાગે છે કદી તને પૂછે મારી મી? કદી ને તને પણ કદી તકલીફ આલી મી? નહીં આલી, પણ તે શાંતિ રાખો પપ્પા. હું આવું ના બોલો બાપા. ભૂલ થઈ ગઈ મારી. આખા ગામમાં હું રખડ્યો છું. મારું મન જોડે છે. બધા મારા ભીખ માગી છે કે પૈસા લો, પૈસા. આ ઘેર રૂપિયા શું કરવાના કુટી બાળવાના ઘેર રૂપિયા. લે એ કાળિયાની નહીં હાલ તો એને જર કાઢ્યા શું જુદા. લો બધા તમે રાખો. આ પૈસાના લોભમાં હું બધું ભૂલી ગયો. બાપા એમાં ભૂલ તો ખબર પડી જાય કે હું છે મારી ભૂલ. હા, તમે બેટા, હવે વધારે ના બોલશો. આવું નહીં. માતાજીને કોમ છે, ઘરમાં કંકા ના કરો હાલ. આવું નહીં થાય બેટા, માફ કરી દે મને, ભૂલ થઈ ગઈ. અને એ તે તાર વધનારું જો હું એ હંગાચ આવું એ તે તાર દશામાની સોઢડીએ લાવો ને જે લાવવાનું હોય પૂજા પાઠ ને બધું લાવવાનું હોય લઈ આવો. પ્રસાદ ને પ્રસાદ બધું. અને 10 દાડા ડીજે લાવો અને હોય વગાડો ને ધામધૂમ તે તાર સારું દશામાન વરત કરો. હેડો હું એ બે આરતીમાં 2 ટાઈમ હેડો. અને એવું હતું ઉપવાસ કર્યો હું મેઠા હાલે. લેડ આપણે જતાઈએ અને મૂર્તિએ લેતા આવીએ ને પૈસા પાછા આવ્યા. ભૂલ થઈ જાય બેટા, માફ કરજો. આય વાત કહું, આ મિત્રોને કહેવાનું કહી દઈએ તો બાપા તમે કયો. મેઠાભાઈ જો વેચવા પૈસા હાલતા હોય ને એરા જો આ બધું મોનતા હોય તો હું છે ના મોની યાર. પૈસાના લોભમાં હું બધું ખોઈ બેઠો હતો, ગોડો થઈ ગયો હતો. ખરેખર આ બધું ના ચાલે. જે આ માતાજી મોન જે કોઈ આ તહેવારો આવે છે બધું મોનજો. જે છે તો સત્ય જ છે. જેટલું થાય એટલું કુવાશીઓને પૂર્ણ કરજો. જેટલું ગરીબોને જરૂર હોય એટલું પૂરું કરજો. એટલું તમારે જ પૂર્ણ મળવાનું છે. ઘરના કોમમાં ઢીલ નહીં મેકવાય. હા, મેઠાભાઈ જેવા વેચવા પૈસા હાલતા હોય અમન
કંઈક માતાજીને કોમાં તમને દોન કર્યા એવી રીતે તમે પણ થતું હોય જેટલું થતું હોય એટલું કરજો એટલે મને ખબર પડે કે આ સેવાનું કામ છે. હા આ એક સેવાનું જ કામ છે ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. અમારી દુબળી આવી